વિનોદભાઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ભરોસો મૂકી અને ઉમેદવારી કરવાની જ્યારે તક આપી છે ત્યારે ભરૂચ વિધાનસભાનું મધ્યસ્થી કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાઈ શ્રી વિનોદભાઈ, ભાઈ શ્રી દેવજીભાઈ, દિલીપભાઈ, અમારા વડીલ મિત્રભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ, ભાઈ નરેન્દ્રભાઈ, દિલીપભાઈ, લક્ષ્મીબેન, કિરીટભાઈ, જીતુભા, વૈભવભાઈ, ઉપેન્દ્રભાઈ, દેવરાજભાઈ ઉપરથી સૌ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના મંત્રીના સાહેબના સમિતિના વિધાનસભાના કાર્યાલયનું લોકાર્પણ ચાલી રહ્યું છે. એમાં 5 વિધાનસભાના કાર્યાલયો ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. અમારા વિધાનસભાના આ ચૂંટણીલક્ષી ઉદ્દેશ 2 દિવસથી રાપર માંડવી અને શરૂ કરવામાં આવ્યું છે. 2 દિવસ પછી મોરબી અને મોડાસા વિધાનસભાનું પણ કરવામાં આવશે. જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈ રહ્યો છું, કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ રહ્યો છું અને કાર્યાલયના માધ્યમથી ચૂંટણીલક્ષી અને સંગઠનલક્ષી જે બાબતો છે અને જેના માધ્યમથી અમારા જે કાર્યકર્તા છે એ ચૂંટણીની અંદર કાર્ય અને પ્રચાર કરવા માટે જશે. આજે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચે સામાન્ય બધા જ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય કેશુભાઈ પટેલ, ઝાલા સાહેબ અને શ્રી સુરેન્દ્રસિંહજી જાડેજા, બેન શ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી રેવતભાઈ દવે, શ્રી પ્રદ્યુમ્ન જાડેજા, કાંતિભાઈ જાડેજા અને મોટી સંખ્યામાં જે લોકો અને કાર્યકર્તાઓ સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. સૌને મારી હૃદયપૂર્વકની